ઘણા લોકો મને પૂછે છે માહિરભાઈ તમે એક જાહેરાતના કેટલા પૈસા લ્યો, પણ આજે એની પાછળની સાચી વાત કહું. અસલામ વાલેકુમ. આજનો મિનિમમ 338 અસરની નમાઝ પડી ઘરે આવી તૈયારથી સોક્સ અને શૂઝ પહેરી ઘરની બહાર આવીને બ્લેક પરીને વ્યવસ્થિત રીતે સાફ કરી નાખી. પછી ઘરેથી બ્લેક પરીને લઈને હું અને મહેંદીભાઈ નીકળી ગયા નેશનલ હાઈવે તરફ એક એડના શૂટ માટે, અને આ લોકેશન મારા ઘરેથી ઓલમોસ્ટ 3 કિલોમીટર દૂર જેટલું છે. ફાઇનલી પહોંચી ગયા લોકેશન પર ને એડની સ્ક્રિપ્ટ પ્રમાણે અલગ અલગ એંગલ વાઇઝ શૂટ ચાલુ કર્યું. ઘણા લોકોની ઇન્ક્વાયરી આવે છે કે માહિરભાઈ તમે એડવર્ટાઇઝ નો શું ચાર્જ લ્યો છો. ઘણા લોકો કહેવાય કે હું પ્રાઇસ નથી બોલતો, ડબલ લે છે, પણ આપણે તેવું નથી કરતા. પણ આપણે જે પૈસા લઈએ છીએ તેનું કામ પણ એવું કરીને આપીએ છીએ અને સારી એવી રીચ મળે છે. બરોબર, તમે ઓલમોસ્ટ જોતા જશો કે જે હું એડવર્ટાઇઝ કરું છું તે મને કન્ટિન્યુ દેતા હોય છે. બરોબર, તો એને એ લોકોનો રિસ્પોન્સ એવો મળે છે ત્યારે મને રિપીટ બોલાવતા હોય છે, પાછા કમ્બેક કરાવતા હોય છે. તો એ તમે એનથી પણ અંદાજો લગાડી શકો કે આ માણસ બીજી વાર ક્યારે એડ દેતો હોય જાણે એને ફાયદો થયો હોય. તો અમે એ જ કેટેગરીમાં કામ કરીએ છીએ. બરોબર, અમે અમારું પોતાનું નથી વિચારતા, કે અમે તમારું વિચારીએ છીએ કે તમે અમને એટલા પૈસા આપો છો તો સામે તમને ડબલ ટ્રિપલ ઘણા મળવા પડે. તો અમારો મોટિવ એ જ છે. બાકી અલ્લાહ માલિક છે, બધું જોવે છે. તો ઇન્શાલ્લાહ તમે પણ એકવાર માહિર સોરઠિયાની ટીમને બોલાવો અવશ્ય જાહેરાત કરવા માટે. બરોબર, રિસ્પોન્સ તમને ઇન્શાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ સારો મળશે. સાચું કહું તો હું એક જાહેરાતના કેટલા પૈસા લઉં છું એ એટલું મહત્વનું નથી, પણ જે વ્યક્તિ મારા પર વિશ્વાસ કરીને કામ આપે છે તેને સારું પરિણામ કેમ મળે એ મારા માટે વધારે મહત્વનું છે. કારણ કે પૈસા તો બધાય કમાય છે, પણ લોકોનો જે વિશ્વાસ કમાવો એ સૌથી મહત્વની વાત છે. તમે શું માનો છો, એક ક્રિએટરે એક જાહેરાતના કેટલા રૂપિયા લેવા જોઈએ? કોમેન્ટમાં જણાવજો. મગરીબની નમાઝ પડી ઘરે આવીને વિડીયોની સ્ક્રિપ્ટ લખવા બેસી ગયો. હવે તમારા ભાઈને આઈડીને ફોલો પણ કરતા જાજો.